હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામને। આજે હું તમને દેખાડવાનો છું તુલસી શ્યામનું મંદિર। તો ચાલો હું તમને દેખાડું કેવું મંદિર છે। અને આપણા ઘણા ટાઈમથી વિડીયો પણ નહોતા આવી રહ્યા, અને હવે ટ્રાય કરીશ કે વિડીયો આવે। હા, તુલસીરામનો મેન જોઈ શકો છો તમે। તો આ છે તુલસી શ્યામનું મંદિર। આપણે થોડાક ટાઈમ પછી ઉપર ચડવાના છે। આજે તુલસી શ્યામ બસ સ્ટેન્ડ આપણે આવી ગયા છીએ ગાડી લઈને, અને આપણે આરે છે સંજય। તો અત્યારે આપણે આ તુલસી શ્યામમાં રખડી રહ્યા છીએ। તમે જોઈ શકો છો તુલસી ગેટ આવી ગયા છે। આપણે પ્રવેશ કરશે। જોઈ શકો છો કુતરા વસ્તુ પહેરી કે સદમાં જવાની મનાય છે। મંદિર છે દર્શન। આપણે આ પ્રસાદની થાળી છે। અહીંથી તો કેવો મસ્ત નજારો આવે છે। હજી તો અડધે જ આવ્યા છીએ, હજી તો ઉપર જતા કેવો નજારો આવશે। આપણે ચડી ગયા છીએ ડુંગરો। આ તમે જોઈ શકો છો વાંહે મંદિર આવી ગયું છે, અને અમારા અવાજ ઉપરથી તમે વર્તી શકો છો કે કેટલી ભીં પડી છે। આ સંજય છે। હવે કરો આ હવે દેખાશે। મહિત છે મહિત छोटी बहन के लड़का। તો હવે તમને મંદિર દેખાડું। ये जो है अच्छा આ મંદિર છે। मैं बात कर दी थी तो घूमने वाले ने थोड़ी कर दी। જો આ મંદિર છે। શકો છો અહીંથી ઉપરથી નજારો આવે એક નંબર। આમ ચારે બાજુ ડુંગરા જ દેખાય છે। એકવાર વ્યૂ એન્જોય કરવા આ બાજુ આવો તમે, ગીર બાજુ, નહીં તમને ખબર પડે કે છે આ ફરવા જેવું તો ગીર બાજુ જ છે। જો તમે ફરવા આવો ને તો ગીર જેવું તો મજા ક્યાંય નથી આવતી બીજે। કોઈને ફોટો ન આવે। હા, આમ પાણી દેખાય છે, બહુ આખું પાણી દેખાય। જો ડેમ ભરેલ છે, ડેમ જો ડેમ ભરેલ છે મોટો જબર। આમ જો એકવાર વ્યૂ જોવો ખાલી।
લઈ લેજે મહેન્દ્ર. બદલે છે. મારે ફોટો પાડવો છે ખાલી છે ને? આ ફોન નો ક્યાંક લઈ જાય હો સંજય. આ જવું છે. નહીં નીકળી ઉભા રહી જાવ આપણે. આ કાંઈ બેઠો. આપણે ઘડીક ઊભું રહી જાવ. કાઢી લેજો.